મિત્રો, ગુજરાતી આલ્બમનું એક સુપર હિટ એટીટ્યુડ સોંગ કયું? વિચારો જરા. ઓકે, એક હિન્ટ પણ આપું. આ ગીત પર અનેક રીલ્સ પણ બની છે અને ખૂબ જ વાયરલ થઈ હતી. વેલ, ચાલો હું આપને જણાવું. મિત્રો, આ ગીત એટલે ક્રાંતિકારી. યુવા હૈયાની ધડકન વિશાલ હાપોર દ્વારા ગવાયેલા આ ગીતે આખા ગુજરાતને ઘેલું કર્યું હતું. તો આજે આપણે વિશાલ હાપોરની કેટલીક રોચક વાતોથી વાકેફ થઈએ. વિશાલ હાપોરનું નામ આવે એટલે લવ સોંગ હોય કે પછી ધાર્મિક ગીતો, રાસ ગરબા હોય કે પછી આલાપ, રેગડી, હાલરડા કે પારણિયા કે પછી જાતર, રમેલ અને બીજું ઘણું બધું જ વિશાલ હાપોરમાં મળે. જાણે કે એક પરફેક્ટ પેકેજ જોઈ લો. કાળુભાઈએ વિશાલનો હાથ ઝાલ્યો અને ગેમરભાઈ સાથે કનેક્ટ કરવામાં આવ્યા અને તેવું વિશાલ તેમના ઇન્ટરવ્યુમાં સ્વયં જણાવે છે. વિશાલના ચાહકો વિશાલ માટે એ હદે દીવાના છે કે વિશાલ હાપોરનો કોઈ નાઇટ પ્રોગ્રામ હોય તો આખી રાત ક્યાં વીતી જાય ખબર ના પડે. ત્યાં સુધી તલ્લીનતા સાથે તેઓ આનંદ માણે. હવે વાત કરીએ વિશાલના કેટલાક આલ્બમોની. મિત્રો, રૂપની તારી જાહો જલાલી દેવરાજ આદ્રોજ અને ભરત રાવત દ્વારા લખાયેલું, વિજયસિંહ ગોલ દ્વારા નિર્માણ પામેલું આ ગીત વિશાલ હાપોર અને તેના ચાહકો માટે એક સંભારણું બની ગયેલું. આજે પણ આ ગીત લોકોમાં ખૂબ જ પ્રિય છે. આ ગીત પર મિલિયન્સમાં શોર્ટ્સ અને રીલ બની હતી. તારી જોડે કરવા છે વિવાહ, વિશાલ હાપોરનું આ ગીત પણ યુવાનોમાં ખૂબ જ પ્રિય થયું છે. ક્યાંક વરઘોડો નીકળ્યો હોય તો તેમાં પણ આ ગીત અચૂક સાંભળવા મળે. ટેમ્પલ સ્ટુડિયો અડાલજ ખાતે સંગીતકાર જીતુ પ્રજાપતિ અને ગીતકાર રાજન ધવલની બેલડીએ આ ગીત માટે જીવ રેડી દીધો. આ ગીતમાં પણ હંમેશની જેમ રાજન ધવલની અર્બન કોન્સેપ્ટની છાંટ જોવા મળે છે. તો જીતુ પ્રજાપતિ ફરી એકવાર સંગીતના કિંગ પુરવાર થયા છે. આ ગીતના દ્રશ્યમાં એક્ટ્રેસ જીલ જોશી અને એક્ટર વિજય દેસાઈએ બે નમૂન અદાકારીના દર્શન કરાવ્યા છે. કાળું ટપકું આલ્બમ હોય કે પછી તું મારો પ્લસ પોઈન્ટ, વિશાલ હંમેશા તેના ચાહકો માટે પ્લસ પોઈન્ટ સાબિત થયો છે. સરળ, સૌમ્ય, સસ્મિત ચહેરો ધરાવતો વિશાલ તેના લાખો ચાહકોમાં એક અલગ ઇમેજ બનાવી શક્યો છે. વિશાલ દ્વારા ગવાયેલું આલ્બમ ગીત બટરફ્લાય કે જે નિર્માતા ગુણવંત ઠાકોર જીગર સ્ટુડિયો દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એક્ટર કરણ રાજવીર અને પૂજા રાય દ્વારા આ આલ્બમમાં અભિનય કરવામાં આવ્યો છે, જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ગાંધીનગરના શાહપુર ગામના વિશાલ હાપોરે તેમના શ્રોતાઓ અને પ્રેક્ષકોને એક આહલાદક અનુભવનો હેલ્લારો કરાવ્યો છે. લાગણી અને ભાવનું રસપાન કરાવ્યું છે અને આમ તેમના ચાહકોમાં એક અમિટ છાપ છોડી છે. લાઈવ સ્ટેજ પ્રોગ્રામ હોય કે પછી લગ્ન ગીત કે પછી રબારી સમાજના રીતિ રિવાજના ગીતો, વિશાલ હંમેશા કંઈક વિશેષ આપવા પ્રયાસ કરે છે. ગીતકાર ગેમર ચંદ્રુમાણા હોય કે પછી રાજન ધવલ કે પછી ધાર્મિક બામોસણા કે વિજયસિંહ ગોલ, તમામ ગીતકારોની રચનાઓને ન્યાય આપે છે વિશાલ હાપોર. આલ્બમ તને નજર લાગશે મારી હોય કે પછી તબિયત પાણી કેમ છે, આ આલ્બમમાં વિશાલના ચહેરા પર હૈયે હિલોડા લેતા ભાવની સાથે સાથે વિનમ્રતાનો ગુણ પણ છલકાય છે. આજથી થોડા સમય પહેલા વિશાલ દ્વારા ગવાયેલું ગીત વાલા કેદી ગોકુળમાં પાછા આવશો આજે ઘેર ઘેર ભક્તિ ગીત તરીકે ભક્તોની પહેલી પસંદ બન્યું છે. પીહુ ફિલ્મ્સ દશરથ ખાનપુર દ્વારા આ ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને ગેમરભાઈએ આ ગીત લખ્યું હતું, જે લાખો કરોડોની આસ્થા સાથે જોડાયેલું છે. આ ગીત સાંભળતા જ સાક્ષાત દ્વારિકાધીશ નજર સમક્ષ દર્શન આપતા હોય તેવી ખુશી ભક્તોના ચહેરા પર વ્યક્ત થાય છે. કરોડો ભક્તોની આસ્થા ધરાવનાર રામદેવ પીરના ભજનો પણ વિશાલને ગાવા ખૂબ ગમે છે. રામા આવજો હામા આ ભક્તિ ગીત 3,20,00,000 લોકોએ સાંભળ્યું છે. વિશાલ કદાચ એકમાત્ર એવો ગાયક હશે જેને તેમના ચાહકો હાલરડું ગાવા તેમજ પારણા માટે પણ ખાસ વિનંતી કરતા હોય. ત્યારે આગળ પણ વિશાલ હાપોર તેમના ચાહકોની તમામ કસોટીમાંથી પાર ઉતરે તેવી અપેક્ષા. વિશાલ હાપોર અને ગેમર ચંદ્રુમાણાને તેમના શ્રોતાઓ, પ્રેક્ષકો અને દર્શકો કેટલી હદે પ્રેમ કરે છે, કયા કયા આલાપ ગાય વિશાલ તેમના ચાહકોને રીઝવે છે, ચાલો જોઈએ આ જીવંત ઇન્ટરવ્યુ.